એટલે સનાતન ધર્મના વડા જેમ ઈસાઈઓમાં તમારે ત્યાં જેટલું પોપનું મહત્વ હોય છે, જેવું મુસલમાનોમાં એમના ઇમામનું મહત્વ હોય છે, એવું અમારે ત્યાં સનાતન ધર્મમાં શંકરાચાર્યનું મહત્વ છે. એટલે શંકરાચાર્ય નિર્વિવાદિત રૂપે ધર્મના અબાધિત રાષ્ટ્રપતિ છે. તો જયારે એ આટલું મોટું પદ છે તો એનું માન સન્માન સચવાય એ અત્યંત આવશ્યક હોય છે. ત્યારે પાલખીમાં જતા એમને રોકવા અથવા એમના શિષ્યો ઉપર, એમના પરિકરો, એમના બ્રહ્મચારીઓ, એમના બટુકોને ઘસીટવા, મારવા, અટકાયત કરવાની, એ પણ કોઈ પણ કારણ વગર, કોઈ કારણ જ નહોતું. જયારે તમે એમ કહો છો 4.5 કરોડ લોકોએ સ્નાન કર્યું, તો એમાં શંકરાચાર્યના 70 માણસો વધી જાત તો 4.5 કરોડમાં શું ફરક પડત? આખી ગંગા નદી ચાલતી હોય, તમે એક લોટો પાણી રેડો કે પૂર ના આવી જાય. એટલે એનાથી કોઈ ફરક પડવાનો હતો નહીં. પણ એટલે સોચી સમજી રીતે શંકરાચાર્યને ડેમેજ કેવી રીતે કરી શકાય? કારણ એકમાત્ર શંકરાચાર્ય દ્વારા જે ગૌરક્ષા આંદોલન ચલાવાઈ રહ્યું છે અને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવું આંદોલન જે ચાલી રહ્યું છે, એ ન ચાલે અને શંકરાચાર્યને લોકોમાંથી એમની જે પ્રતિષ્ઠા છે એને ઉડાવવા માટે પ્રશાસન કોઈને કોઈ રીતે પ્રયાસ કરતું હતું, એ સ્પષ્ટ દેખાતું હતું. એટલે આ ઘટનાની અમે લોકોએ ઘોર નિંદા પણ કરી છે, એના વિરુદ્ધમાં રજૂઆતો પણ કરી છે. અને ગુજરાતમાં ઠેર ઠેર આવેદન પત્રો બધી જગ્યાએ ચાલુ થયા. ગઈકાલે ખેડામાં આવેદન અપાયું, ગઈકાલે મોરબીમાં થયું, પરમ દિવસે સુરેન્દ્રનગરમાં થયું, આજે પણ અમદાવાદમાં 11 વાગે હાલ આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ ચાલુ જ છે. એટલે ઠેર ઠેર એ વસ્તુ ચાલુ થઈ છે.